નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 11મી ઓગસ્ટ અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો ન્યૂ જર્સીમાં એક ગુજરાતી ભારતીયના જ્વેલરી સ્ટોરમાં ગણતરીની સેકન્ડોમાં જ લૂંટ ચલાવી લેવામાં આવી હતી। $1 મિલિયન દાગીના લૂંટીને 4 લૂંટારુઓ એક જ મિનિટની અંદર નાસી ગયા હતા। ગુજરાતી મહિલા અંદર એક ગ્રાહક સાથે હતી ત્યારે માંડ તેનો જીવ બચ્યો, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના એરપોર્ટ પરથી એક ભારતીય પ્રખ્યાત ગિટારિસ્ટની આઈસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મોટી કોન્સર્ટની તૈયારી કરતો હતો તે દરમિયાન પ્રિતેશને આઈસે પકડીને જેલ ભેગો કર્યો છે। તેનો ફોન પણ આંચકી લેવાયો છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો દરેક એનઆરઆઈને લાગુ પડે છે। ભારત સરકાર 15મી ઓગસ્ટથી એવા 6 નવા નિયમો અમલમાં લાવી રહી છે, જેના કારણે વિદેશમાં વસતા એનઆરઆઈને તેમની સંપત્તિ અને બચત ફ્રીઝ થવાનો ડર છે, તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। વર્ષ 2007થી અમેરિકામાં રહીને આઈટી કંપનીમાં કાળી મજૂરી કરી પોતાની જિંદગીની તમામ બચત વડે એકાદ વર્ષ પહેલા જ સોના ચાંદીનો નવો દાગીનાનો શોરૂમ શરૂ કરનારા ગુજરાતી વેપારી પર અચાનક માસ્ક પહેરેલા લૂંટારુઓનો કાળ ત્રાટકે અને માત્ર 30 થી 45 સેકન્ડના ટૂંકા સમયમાં 10 કરોડ રૂપિયા એટલે કે $1 મિલિયન સોનું હીરા લૂંટીને લૂંટારુઓ પળવારમાં રફુચક્કર થઈ જાય ત્યારે તે લાચાર દંપતીના દિલ પર કેટલો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। દોસ્તો, અમેરિકાની ધરતી પરથી સામે આવેલા આ અતિશય ચોંકાવનારા અને સસ્પેન્સથી ભરેલા ગુનાહિત સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે। આજના આધુનિક યુગમાં અમેરિકામાં વસતા આપણા ભારતીય અને ગુજરાતી વેપારીઓની જાન માલની સુરક્ષા સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે। દોસ્તો, અહેવાલો મુજબ અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં આવેલા વુડ બ્રિજ ટાઉનશીપ હેઠળના ઇસેલિન વિસ્તારમાં પ્રખ્યાત ઓક ટ્રી રોડ પર અતિશય અરેરાટી ભરી લૂંટની ઘટના બની છે, જ્યાં 1326 ઓક ટ્રી રોડ પર આવેલી નવલખા જ્વેલર્સ એટલે કે નવલખા જ્વેલર નામના મોટા ભારતીય દાગીનાના શોરૂમમાં 8 ઓગસ્ટ 2026ના રોજ શનિવારની સાંજે 7:30 થી 8:46 વાગ્યા આસપાસ એટલે કે 7:30 પછી અને 8 વાગ્યા પહેલાના ગાળામાં ભયાનક સ્મેશ એન્ડ ગ્રેબ લૂંટ આચરવામાં આવી હતી। તે સમયે શોરૂમ ગ્રાહકો માટે ખુલ્લો હતો અને દુકાન અંદર શોરૂમના સહમાલિક સોનુ ચૌહાણ તથા એક ગ્રાહક હાજર હતા। બરાબર તે જ સમયે અચાનક એક સિલ્વર અથવા ગ્રે રંગની એસયુવી કાર શોરૂમ બહાર આવીને ઊભી રહી। તેમાંથી કાળા કપડાં પહેરેલા અને મોઢા પર માસ્ક લગાવેલા 4 થી 5 જેટલા બુકાની ધારે પુરુષો હાથમાં મોટા હથોડા લઈને એટલે કે સ્લેજ હેમર્સ અને મોટા પ્લાસ્ટિકના થેલા લઈને અંદર દોડી આવ્યા। તેમણે ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર પોતાના મોટા હથોડા વડે શોરૂમના કાચના ડિસ્પ્લે કેબિનેટ્સ અને શોકેસ પર પ્રચંડ ઘા મારીને તોડફોડ મચાવી દીધી અને ટ્રે સાથે સોનું, ડાયમંડ, રિંગ્સ, બંગડીઓ, ચેન અને નેકલેસ સહિતનો તમામ ભારતીય દાગીનાનો જથ્થો સફાચટ પોતાના થેલાઓમાં ભરીને આખી ઇન્વેન્ટરી સફાચટ કરી દીધી। આ લૂંટારુઓ માત્ર 30 થી 45 સેકન્ડ, દોસ્તો ફરી સાંભળો, 30 થી 45 સેકન્ડ એટલે કે 1 મિનિટની પણ ઓછા સમયમાં આખો શોરૂમ સાફ કરીને બહાર ઉભેલી પોતાની એસયુવી કારમાં બેસીને રફુચક્કર થઈ ગયા। નજીકનો પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ સ્થળ પર પહોંચ્યો ત્યાં સુધીમાં તો ગુનેગારો નાસી છૂટ્યા હતા। હુમલા વખતે માલિક સોનુ ચૌહાણ જીવ બચાવવા અંદરની ઓફિસમાં ભાગી ગયા, જ્યારે ગ્રાહક બહાર દોડી ગયો, જેથી સદભાગ્યે કોઈને શારીરિક ઈજા પહોંચી નથી। પણ લૂંટારુઓ $1 મિલિયન એટલે કે આશરે 8 થી 10 કરોડ રૂપિયાનો આખો સ્ટોક લૂંટી ગયા। મૂળ 2007 થી યુએસએમાં વસતા અને આઈટી ક્ષેત્રમાંથી બચત કરીને પોતાની પત્ની સુષ્મિતા ચૌહાણ સાથે 1 વર્ષ પહેલા જ બિઝનેસ શરૂ કરનારા
સોનુ ચૌહાણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ઓક્ટ્રી રોડ પર આવા હુમલા વારંવાર વધી રહ્યા છે અને સરકારે સુરક્ષાના કડક પગલા ભરવા અનિવાર્ય છે. અગાઉ આ જ સ્ટ્રીટ પર વિરાણી જ્વેલર્સમાં જૂન 2025, 2022માં પર્થ એમ્બોઇઝમાં રૂબીઝ જ્વેલર્સમાં મે 2025માં તેમજ જર્સી સિટીમાં રીમા જ્વેલર્સ અને પોપ્યુલર લંડન જ્વેલમાં પણ આવી જ ઓર્ગેનાઇઝ સ્મેશ એન્ડ ગ્રેબ લૂંટ થઈ ચૂકી છે. હાલ વુડબ્રિજ પોલીસ વિભાગ આ વાયરલ વિડીયોના આધારે કાનૂની તપાસ ચલાવી રહ્યું છે, પણ હજુ સુધી કોઈ આરોપીની એરેસ્ટ થઈ નથી. દોસ્તો, ભારતીય વેપારીઓએ હવે સાવધ થવાની જરૂર છે, કારણ કે હવે પોતાની સુરક્ષા પોતે કરવી પડે તેવા દિવસો આવ્યા છે. કારણ કે આ પહેલી ઘટના નથી અને છેલ્લી પણ ન રહે એવી સ્થિતિ છે. માટે આપણે તમામ ભારતીયો ગુજરાતીઓને આ વિડીયો શેર કરો અને તમામ લોકો સજાગ થાય તે માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર પોતાના અદ્ભુત સંગીત સાધનાથી ગ્રેમી સ્તરના જેઝ આલ્બમ રિલીઝ કરી મસ્ત મોટી કોન્સર્ટની તૈયારી કરી રહેલા ભારતીય મૂળના જાણીતા ગિટારિસ્ટ યુવાનને અચાનક એરપોર્ટ પરથી આઈસના અધિકારીઓ દબોચીને કેલિફોર્નિયાની જેલમાં ધકેલી દે અને ફોન તથા તમામ સામાન આંચકી લે. તેના જ આંતરરાષ્ટ્રીય કરિયર પર રાતોરાત સસ્પેન્સનો કાળો પડદો પડી જતા ભારતીયોમાં ડરનો માહોલ પેદા થયો છે. દોસ્તો, અમેરિકાની ધરતી પરથી સામે આવેલા આ અતિશય ચોંકાવનારા અને કાનૂની સસ્પેન્સથી ભરેલા સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમે ચોંકી જશો. આજના આધુનિક કહેવાતા અમેરિકામાં વસતા આપણા ભારતીય કલાકારો અને પ્રોફેશનલ્સના ઇમિગ્રેશન સ્ટેટસ અને સુરક્ષા સામે બહુ મોટા કાનૂની સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયા અહેવાલો મુજબ ભારત દેશની રાજધાની નવી દિલ્હીમાં જન્મેલા અને અમેરિકાના લોસ એન્જલ્સમાં સ્થાયી થયેલા જાણીતા જેઝ ગિટારિસ્ટ, કમ્પોઝર, એજ્યુકેટર અને બેન્ડ લીડર પ્રિતેશ વાલિયાની યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ચોંકાવનારી ઘટના ગત 2 ઓગસ્ટ 2026ના રોજ રવિવારની રાત્રે બની હતી, જ્યારે પ્રિતેશ પોતાના સંગીત પ્રવાસ બાદ લોસ એન્જલ્સ પરત ફરી રહ્યા હતા. તે જ સમયે એરપોર્ટ પરથી આઈસના અધિકારીઓએ તેમની અટકાયત કરીને કસ્ટડીમાં લીધા હતા અને બાદમાં કેલિફોર્નિયા ખાતે આવેલા એડેલાન્ટો આઈસ પ્રોસેસિંગ સેન્ટરમાં ખસેડી દેવામાં આવ્યા હતા. આ અરેરાટીભરી ઘટના બાદ ગત 9 ઓગસ્ટ 2026ના રોજ પ્રિતેશ વાલિયાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લાઇઝા નામની મહિલા દ્વારા લિખિત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ખુલાસો કરાયો છે કે તેઓ પ્રિતેશ વતી આ ખાતાનું સંચાલન કરી રહ્યા છે. લાઇઝાએ સત્તાવાર વિડીયો અને પોસ્ટમાં જણાવ્યું કે અટકાયત વખતે આઈસ એજન્ટો દ્વારા પ્રિતેશનો મોબાઈલ ફોન અને તમામ સામાન આંચકી લેવાયો હતો, જેના લીધે 9 ઓગસ્ટ સુધી તેમની પાસે ફોનનો કોઈ એક્સેસ નહોતો. લાઇઝા અને પ્રિતેશના પરિજનો અનુભવી ઇમિગ્રેશન વકીલો સાથે મળી કાનૂની લડાઈ લડી રહ્યા છે, જેથી જેલમાંથી મુક્તિ પ્રિતેશને મળી શકે. જોકે ગત 10 ઓગસ્ટ 2026 સુધી આઈસ દ્વારા આ ધરપકડ પાછળનું કોઈ ચોક્કસ કાનૂની કારણ કે વિઝા સ્ટેટસ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી. દોસ્તો, આઈસ નફટ છે એ કંઈ પણ કહેવા તૈયાર નથી. દિલ્હી બહાર ઉછરેલો પ્રિતેશ વાલિયાએ 16 વર્ષની વયે ગિટાર વગાડવાનું શરૂ કર્યું અને સંગીતના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા આવી લોસ એન્જલ્સની મ્યુઝિશિયન્સ ઇન્સ્ટિટ્યૂટ, પ્રખ્યાત બર્કલી કોલેજ ઓફ મ્યુઝિક અને ન્યૂ ઇંગ્લેન્ડ કન્ઝર્વેટરી ખાતેથી ઉચ્ચ ડિગ્રીઓ મેળવી હતી. આ અટકાયત એવા સમયે થઈ છે જ્યારે તેમની સંગીત કારકિર્દી સુવર્ણ તબક્કામાં છે. ગત 31 જુલાઈ 2026ના રોજ હેનરી ગોફ્રે જેઝ ઓર્કેસ્ટ્રા સાથે તેમનું નવી સંગીત આલ્બમ જર્ની ટુ નોહવેર રિલીઝ થયું હતું, જેમાં 27 કલાકારો અને પિયાનિસ્ટ એરોન પાર્કસ તથા સેક્સોફોનિસ્ટ જેરી બર્ગાન્જી અને ગોડવિન લુઇસ જેવા દિગ્ગજ કલાકારો સામેલ હતા. આ આલ્બમની ઉજવણી કરવા ગત 6 ઓગસ્ટે લોસ એન્જલ્સના
પ્રખ્યાત જેઝ વેન્યુ સેમ ફર્સ્ટ ખાતે 17 કલાકારો સાથે બહુ જ મોટી લાઈવ કોન્સર્ટ યોજાવાની હતી, પણ અટકાયતના લીધે તે રદ કરવી પડી. આ અગાઉ વર્ષ 2022ના અંતમાં યુએસ આર્ટિસ્ટ વિઝા મળ્યાના 1 મહિના બાદ તેઓ પીપીપીડી, આઈઆઈએચ અને ક્રોનિક વર્ટિગો માઇગ્રેન જેવા મગજ અને દૃષ્ટિ તથા સંતુલન ખોવરાવતી ભયાનક બીમારીનો ભોગ બન્યા હતા. અને 2023ના ગોફંડમી ફંડરેઝર બાદ સારવાર મેળવીને પુનર્વસન પછી ફરી સંગીતમાં પ્રિતેશ આવ્યો હતો. હાલમાં મુંબઈમાં રહેતા તેમના પિતરાઈ બહેને પણ લાઈવ પોસ્ટ મૂકીને પ્રિતેશની સુરક્ષા અને વહેલી મુક્તિ માટે પ્રાર્થના કરવાની ભાવુક અપીલ કરી છે. દોસ્તો, અમેરિકાના એરપોર્ટ પર અત્યારે આપણા ભારતીયો સુરક્ષિત નથી, તે અમે અગાઉ પણ તમને વિડીયો દ્વારા કહ્યું હતું. માટે આ વિડીયો તમામ ભારતીયોને, ગુજરાતીઓને શેર કરજો, જેથી તેમની સાથે પ્રિતેશ જેવું ન થાય, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં લોહી પાણી એક કરીને ભારતમાં કમાયેલી મિલકત કે બચત અચાનક ટેક્સ વિભાગના નવા કડક નિયમોના કારણે સીધી ફ્રીઝ થઈ જાય અને વિદેશમાં બેઠા બેઠા પોતાના જ નાણાં ઉપાડવા કે ટ્રાન્સફર કરવા માટે સીએ અને બેંકોના ચક્કર કાપવાનો નવો આંચકો લાગે તેવી સ્થિતિ ઊભી થઈ છે. દોસ્તો, અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા કે વિદેશના કોઈ પણ દેશમાં વસતા આપણા એનઆરઆઈ નાગરિકો માટે ભારત સરકાર અને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સત્તાવાર રીતે 15 ઓગસ્ટ 2026 થી નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 હેઠળ 6 અતિ મહત્વના કડક કાનૂની નિયમો અમલમાં મૂકી દેવામાં આવ્યા છે, જેના વિશે પૂરતી જાણકારી કાયદાકીય ન હોવાના કારણે મોટી પેનલ્ટી, બેંક એકાઉન્ટ ફ્રીઝ થવા અને પોતાના જ નાણાં ભારતમાં જ અટવાઈ જવાનું બહુ જ મોટું જોખમ ઊભું થયું છે. આ કાનૂની બદલાવોમાં સૌથી પહેલો મોટો ફેરફાર ભારતમાંથી પોતાના વિદેશી બેંક ખાતામાં 5 લાખ રૂપિયાથી વધુ નાણાં મોકલવા એટલે કે રેમિટેન્સ અને રિપેટ્રિએશન પ્રક્રિયા સાથે જોડાયેલો છે, જ્યાં જૂના ફોર્મ 15 સીએ અને 15 સીબી ને સાવ રદ-બાતલ કરીને તેમની જગ્યાએ હવે સત્તાવાર રીતે નવા ડિજિટલ ફોર્મ 145 અને ફોર્મ 146 લાગુ કરાયા છે, જેથી જો તમારો સીએ કે બેંકર જૂના કાગળો વાપરશે તો ટ્રાન્સફર તુરંત અટકી જશે અને ઇન્કમ ટેક્સ વિભાગની કાનૂની નોટિસ આવી શકે છે. આ પછી બીજો અતિ મહત્વનો નિયમ બેવડા ટેક્સ એટલે કે ડબલ ટેક્સેશન થી બચવા માટે ડીટીએએ કરારનો લાભ મેળવનારા લોકો માટે છે, જ્યાં હવેથી જૂના ફોર્મ 10F ને નાબૂદ કરીને નવા કાયદાકીય આકારણી વર્ષ 2026-27 માટે નવું ફોર્મ 41 ભરવું અનિવાર્ય બનાવાયું છે, જેથી જો તમે રિટર્નમાં જૂનું ફોર્મ સબમિટ કરશો તો તમારો દાવો રદ થશે અને ભારત તથા વિદેશ બંને જગ્યાએ કમર તોડ ટેક્સ ચૂકવવાનો વારો આવશે. જ્યારે ત્રીજો મોટો કાનૂની ફેરફાર પાન કાર્ડ મેળવવાનો, સુધારો કરવાનો કે કેવાયસી અપડેટ કરવાનો છે, જેમાં જૂના ફોર્મ 49 એનો અંત લાવીને વિદેશી પાસપોર્ટ ધરાવતા ઓસીઆઈ કાર્ડ ધારકો માટે નવું ફોર્મ 95 નક્કી કરાયું છે અને ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈ નાગરિકો માટે નવું ફોર્મ 93 સત્તાવાર અમલમાં લવાયું છે. આ ઉપરાંત ચોથો કાયદાકીય નિયમ ભારતમાં તમારા વસવાટના દિવસો અને એનઆરઆઈ સ્ટેટસ સાથે જોડાયેલો છે. સામાન્ય રીતે 182 દિવસથી ઓછું રોકાણ કરનાર એનઆરઆઈ ગણાય છે, પણ જો તમારી ભારતીય સ્ત્રોતોમાંથી થતી ભાડા કે વ્યાજ જેવી આવક 15 લાખ રૂપિયાથી વધુ હશે તો તમારા ભારતમાં રોકાવાની આ મર્યાદા ઘટાડીને માત્ર 120 દિવસ કરી દેવાય છે, જેથી જો તમે 121 દિવસ પણ ભારતમાં રોકાઈ જશો તો ઇન્કમ ટેક્સ વિભાગ તમને ટેક્સ રેસિડેન્ટ ગણીને તમારી આખા વિશ્વની આવક પર પણ ટેક્સ લાદી શકે છે. સાથોસાથ પાંચમો મોટો નિયમ એનઆરઆરઓ એકાઉન્ટમાંથી વિદેશ કે એનઆરઆઈ ખાતામાં નાણાં મોકલવા સાથે જોડાયેલા છે, જ્યાં ફેમા કાયદા મુજબ વર્ષમાં મહત્તમ $1 મિલિયન એટલે કે આશરે 8 કરોડ રૂપિયા સુધીની રકમ ટેક્સ ચૂકવ્યાના પુરાવા આપી મોકલી શકાય છે, જેમાં ડિજિટલ નવા ફોર્મ્સ ભરવા પર એનઆરઆઈને 20% ટીસીએસ માંથી છૂટ આપવાની સત્તાવાર રાહત પણ અપાય છે. જ્યારે છઠ્ઠો નિયમ મિલકત
ખરીદ વેચાણ અને ટીડીએસ સાથે જોડાયેલો છે. એનઆરઆઈ પરિવારો ભારતમાં કોમર્શિયલ કે રહેણાંક મિલકત ખરીદી શકે છે, પણ ખેતીની જમીન, ફાર્મ હાઉસ કે પ્લાન્ટેશન પ્રોપર્ટી ખરીદવા પર સખત પ્રતિબંધ છે. પરંતુ જો તે મા બાપ તરફથી વારસામાં મળે તો રાખી શકાય અને મિલકત વેચતી વખતે ખરીદદારે સેક્શન 195 હેઠળ 20 થી 23% જેટલો ટીડીએસ કાપવો અનિવાર્ય છે. જો ખરીદદાર સાધારણ 1% ટીડીએસ કાપશે તો એનઆરઆઈ માટે મોટો કાનૂની વિવાદ સર્જાઈ શકે છે. વળી સરકારી એઆઈએસ સિસ્ટમ અતિ આધુનિક બની હોવાથી જૂના બચત ખાતા એનઆરઆરઓમાં કન્વર્ટ ન કરાયા હોય તો ખાતા ફ્રીઝ થવાનો ભય છે, જેથી અનુભવી સીએની કાનૂની સલાહ લેવી હિતાવહ છે. દોસ્તો, આ વિડીયો અમેરિકા, ઇંગ્લેન્ડ કે વિશ્વના કોઈ પણ ખૂણે વસતા તમામ ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.